એ મારી જોગ માયા મારી શમશાન નો રાજા મારી પવન વિરાગની માતા માતા વિરાજી પવાનું ધરામાં આય તન બોલાવું મારી શમશાન નો રાજા મારી કાળકા મન મેઘલી રાજ મળ્યા જળ પંખીડા જપી જાય મારી શમશાનમાં મારી પાવાની દેવી આવી ઉભી રહી જાય મારી કાળકા આયા આપણી વચ્ચે અલ્પેશભાઈ કથિરિયા અને ધાર્મિકભાઈ માલવિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે તો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે બે ભાઈઓનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ. ગઈકાલ ગ્રુપ વતી અમનું અહીંયા હાર્દિક સ્વાગત છે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી એમને કરવા. મારી ઘોરી નાયક ધુણાની સાધનાની દીવી મારા ઘોરી બાબા નાયક સાધનાની દીવી દુનિયાની માલમાં મારી 1200 ભૂતાવળનો રાજા છે. આ એક નહીં બે નહીં ત્રણ નહીં 1200 ભૂતાવળનો રાજા છે કાળક્યા. ભલામણા કદાચ જો લાંબી આંગળી કરે અને જો આંગળીના ટેરવે નો છોટી જાવ ને ત્યારે જો સુરદાસની ભજેલી કાળક્યા નો હોય બાપ જગતના ચાળા કરાય માણાના ચાળા કરાય એ દુનિયા આખી ના ચાળા કરાય પણ મારા ગુરુદાસ બાપાનું ગાંડું ધરમ મારી કાળક્યાનો ચાળો નો એ દુનિયાના ચાળા હોય માણાના ચાળા હોય ભાઈ. બાકી મારી સુરદાસ બાપાની ભજેલી પારામાં ભજેલી મારી પારગની કાળકેનો સાળો ન હોય હો. આમ સાળો કરે અને જો દુનિયામાં ગોટાય આ થવા દે ને તો ભલા ભલા મારું સુરદાસ દાદાનું ગાંડું ધર્મ મારી કાળકે ન હોય હો. હા ભાવેશભાઈ હા ભાવેશભાઈ આદિ ધારી મેઘલી રાજ મળે ये बोली धारी मेघली राज મળે મારી જગ્યામાં આવી કોઈ હોશિયાળા હુડા પાડે મન સુરદાસની કાળક્યાને એ દુનિયાનો મારેલો માર રૂજાય જગતનો મારેલો માર રૂજાય લાકડીનો હોય તલવારનો હોય કદાચ ઢોલનો હોય પણ કદાચ જો સુરદાસની કાળક્યાને મારવા બેહું અને 72 પેઢી વઈ જાય જો ઘાર ઉજાવા દઉં ને ત્યારે જો સુરદાસની ભજેલી પાવાની દેવી ન હોય હો. હવે બોલ હાચો વગર ખોટું
ઓશિયાળો ટકોરો મન કાળ ક્યાને ગમે ભાઈ રવાજો મારા ગઈકાલ ગ્રુપ એ તમારો જેથી ઓશિયાળો ટકોરો પડે ને અને ભલા મણા જો ઘડીએ વાર લગાડું ને પગડીના પાદરમાંથી આવતા તેથી તો ભલા મણા મારા આંધળિયા એ મારા સુરદાસ બાપુની કમાણીની માલપા મન કાળ કે ને ખોટું હોય ઓ ભજે એની માં છે અહીંયા સુરતના સીમાડે આખું જયકાલ ગ્રુપ અમથું કાળક્યા નથી કરતું ભાઈ કારણ કે દુનિયાના ગમે સીમાડે જાય દુનિયાના ગમે શેડે જાય પણ ભરોહો મારી સુરદાસની ભજેલી કાળક્યાના નામનો હોય છે બાપ પણ કદાચ મુંબઈના જાપે વ્યા જાય કદાચ દુનિયાના ગમે શેડે વહી જાય મારું જયકાલ ગ્રુપ ને ભલામણા કદાચ જો ભીડ પડે અને આપની માથે નજર નાખીને કે આવજે મારી સુરદાસની કાળિકા ભલા એ મુંબઈના જાપે જો ભોમા ભાલા નો ખુદાડું ને તેડી જો તગડીના ઝાડવે મને કાળો ડાઘ બેહેવો મારી રોજ સાંભળતી નથી મારી સુરદાસ દાદાની કાળકા એ પણ ઓલી વિપત વેળા એ મોળો અવાજ પેલો સાંભળી જાય મારું વાડીમાં બેઠેલું ધરમ એ સાહેબ રોજ અગરબત્તી કરો રોજ દીવો કરો રોજ નો સાંભળો ભાઈ રોજ કામ કરવા ન આવે પણ એ તો જેથી એમ થઈ જાય ને કે હવે મનડું મુજાય છે ચિત્ત મુજાય છે દુનિયામાં ક્યાંય નો ઉગરવાનો આરો નથી રહ્યો અને ભલામણા એવા કાને કદાચ મને સુરદાસ દાદાની કાળકાને મોળો અવાજ કરો અને ભલામણા જો દુનિયાની માલપા આવીને હામી ઊભી નો રહી જાય ને તો તગડીના પાદરમાં બેઠેલી મારી સુરદાસ દાદાની કાળકા નો હોય બાપ આવી જા બોલો ભાગ માંડે અને કદાચ મારી વાડીની માલપા કદાચ પગ મૂલે એ ભલામણા કદાચ ગમે એવો ટોપનો દીકરો ને ભલામણા કદાચ જો અભિમાન ને પાવર કરે અને મારી વાડીમાં પગ મૂકે અને જો વાડીનો શીનો વડવા દઉં ને એટલે જો સુરદાસની કાળકા નો હોય હો મામા કિશોરભાઈ એ કાળકામાં આવશે રે દુખડા ભાગશે એ કાળકામાં આવશે રે દુખડા ભાગશે અજવાળું દુનિયામાં જ થાય છે એ કાળકામાં તારું અજવાળું દુનિયામાં જ થાય છે ઓને સે દીના મોર અવસર આવ્યો અમારે આંગણે જય કાળકામાં ભલાયો એ આ મારી સુરદાસની ભજેલી એ આ સુરત
મારી કાળક્યામાં મારી માંડવડે રમવાયા એક ફૂલને બતાવું મારી મોતીને બતાવું મારી ચોકડીએ બતાવું મોરી માંડવડે રમવાને કાળક્યા વજે મારું સુરદાસ બાપાનું ધર્મ કાળક્યા ભો એ આ વિપુલ નિકુંજભાઈ 500 રૂપિયા આપીને માતાજીનો વધાવ્યો ધન્યવાદ. જે હોય બોલાયો વરુણા માંડવડા રોપાવો માનયા આંગણે વરુણા માંડવડા રોપાવો માનમાં ઢળે એ હો માવડી મારી માંડવડે રમવાને હેલાયા આવજો ભાઈ શ્રી અમારે ભાવેશભાઈ ભીલ ત્રણે ભાઈને 500 ની એક રૂપિયો શીખ પેરામણી કરાવે છે બધા ઉતાવળીના ગડારથી ધન્યવાદ.